જીવનની ભવાઈ. સંજય એનો પગ ક્યાં ઘરે ટકે જ છે. સવાર પડી નથી કે નીકળી ગયા નથી રખડવા. કઈ મને કહેતો નથી, એમ નમ નીકળી જ જાય છે. બસ જાણવાન કરીને નીકળી જ જાઉં છે. બોલ મે આવો લેગા ભાઈ પેપર વાંચો. કા શું કરીએ બેઠા બેઠા ભાઈ નવરા. બોલ બેન, સોનાના ભાવ વધી ગયા છે ને? હા સોનાના ભાવ વધી ગયા છે. પેપર વાંચતા આવડે છે ઓહો. પેલા પેપર પકડતા શીખો. ઊંધું છે ભણ્યા નહીં ને મંડ્યા છે. સોનાના ભાવ વધી ગયા પેપર પકડતા નહીં આવડતું. કેમ આયા હતા પણ કોમ વચ કેજો. કોમ હતું વખત તો લેઘા ભાઈ આવો છો મને નવરાઈ નહીં. અમે નવરા પડ્યા કે આયા છો અમુક કોમ હોય પણ ઓલમેન અમારે કોમ હતું કે એટલે અમે પાલી ગયા. એટલે મુક લાવ ઓલમેન ના ઘર બાજુ જતા આવું. કોઈ કોમ નહીં હતા હાલ તો. કદું રાहिले કુટર આ તમાર ભાઈબંધ નું બાપા. આમ ભાઈબંધ નો એનો પ્રવાસ જેવો તે મને કે 4-5 દાડા રાખો રસ તે લાવ્યો હોય કે. એ તો પ્રવાસ હો ગઈ ગયો પણ તારે તો નહીં લાવવાનું કઈ કુટર. જોઈએ બાપુજી, બાઈક તો જોઈએ. પાછળ કોઈને બેસાડીને ફરવાનું હશે ને એટલે જોઈએ. ચાલુ કરી દીધું તારા નોમનું. મારી હરી ફેમિલી કોઈનું બાઈક ના લાવ ઘેર. મેં માવાની ક્યાં વાત છે? માર્કેટમાં એન્ટ્રી તો જોઈએ જ ને તમારી. એન્ટ્રી પાડવા લાવ્યો. એમ ના પડે છે સંજય, જો માર્કેટમાં રહેવાનું છે તારે. જેને બેસાડીને ફરવું હોય ફરવાનું, પણ માર્કેટમાં રહેવાનું. બાપા હું બોલો જોજો મને ભોન છે. પણ તારે તો લાવવાનું આવે છે કુટર લોકોમાં હોય કે ને ક્યારે લઈને આયા છે. કઈને હોમે આલ્યો મને કે લઈ જા 4 દાડા વાપરવા. લઈ જા ચાદા વાપરવા મને નહીં નોખત હોય એ તો નક્કી. પણ આ તમે આટલો બધો વેમ કરે. એમ જ કરે કે લોકોનો કુટર લઈને બસ બધું ને શીખવાડા બેઠો આ શીખવાડા આવ્યો પીનો મારા ઘેર આવી. ઈનો હું છે લ્યા. હું તો કોઈ બોલ્યો જ છું. મારા ઘેર આવવાનું જ નહીં તારે લે. લત્તુ બાપી ઓ લત્તુ બાપી હું કોઈ બોલ્યો છું તમારે? શું કહેવા માંગે છે કે લેગાભાઈ ચડાવે છે મને? આ મારું નામ આલે એ સંજય. લેગાભાઈ કઈ નહીં બોલ્યા, બધી મને ખબર પડે સંજય. ગાંડી નથી હું. જોયું નહીં જતું સંજો ફરે ને એન્ટ્રી પાઈને તારાથી જોયું નહીં જતું. એટલે પણ મુક તારા કાકાને કેવું તું કે રૂપિયા વાળો થાય. બોલ મેં મુકાશી સંજય નામ લીધું તા. એ બિચારા આઈને બેહી રહ્યો છે કશું બોલ્યો નહીં. મને ખબર હે બધી બાપા બધી મને ખબર છે. જો એ! લડા કર લા. તો કામ જોકે જો ટોકો જુદો કરે હમણાં. તારા તો ચડાવવાના આવે છે મારા બૈરાન. કશું નહીં બોલ્યો નહીં તારા આવ્યું હેરાન તારા આઈ બિચારો બેસી રહ્યો છે. મજૂરી કે કાકા વતો બતાવો તો કે મજૂરી હે તે હું બતાવીને. બાપા તો તમને ખબર નહીં આ રહ્યો ને આ ઝઘડો કરાવે છે. આ મારા ને મારા બૈરા બેવા વચ્ચે બધું કહી દે અને આ ફેમિલી છે એટલે ફટ લઈને લઈ લે. લેગાભાઈ બિચારા કશું જ નહીં કહેતા સંજય. બધી મને ખબર પડે છે, મગજ છે મારામાં. મને ખબર છે કશું નહીં કહેતા. માર્કેટમાં ઉપડ્યા? હું ગમે તે જ ના જાઉં તારે તો જોવાના આવે. જાઓ માથા પર ટોપી પહેરી તો સારી લાગે. બાપા મને ના પડે ને કે 4 લાફા મેલે હો તોણી. લાફા નહીં મારવા પણ જીનું લાવીને હલ્લે પાછું. એ તો દ્વારકા જ્યો અમે તો પાછું હાલવા જો. કાઢો છે. ઓહો ભાગશે તારે ખબર છે લોકોનો બાઈક લઈને આ નીકળી પડ્યા. અહીંયા આ રીતે ચલાવે છે તો બહાર કેવું ચલાવતો હશે આ? જવાની આવી છે ઓને જવાની આવી છે. વટ તો તમારો જ પર હો.
વટ તો પડવાનો. બાબુ બેંકર નો છોકરો છું. હા ખબર છે ભાઈ અમને. તાર ભત્રીજાને સમજાઈ દેજો, નકર પછી હાથમાં આવશે તો ભાજી નાખી હોરાકજો. જુઓ શું કર્યું લે કઈ? મારા ઘેર ગોવા કાકા આવીને મારા બૈરાને જેવું તેવું ભરાવે છે, અને તમને ખબર તો છે કે મારું બૈરું વેમીલું છે. ફટ દઈને વેમ કરવાનું ચાલુ કરી દે. અલ્યા લેગા વગર તો ઘરી વાર તું નહીં રહી એક તો ભેગા ખાવા બેવો છો. સવાર ઉઠે એ લેગા હેડ જઈને બજારમાં આવીએ, બસ તાર લેગા માથે જ કહી દેવાનું. પણ એનો જેન તે ભરાવે છે મારા વિશે, અવળી અવળી વાતો કરે છે, એટલે પેલી ભાઈ વેમીલી વેમ કરવાનું ચાલુ કરે. મારા લેગો કદી પગલું ભરત નહીં, કદી કોઈને સરાવે નહીં, કદી આજુ ઝઘડો લાવ્યો જ નહીં કોઈનું. મને મારા ઘરમાં ઝઘડા એમનેમ થયું. ના સરાવે લે લેગો કદી એ. તમને તો તમારો ભત્રીજો વાલો જ હોય કે લાયા હો તમે વેમિલ તો પછી વેમ કરત કા? એટલે કે હે તાણે વેમ કરે, એમને વેમ નહીં કરતી. ઝઘડો કરાવતો નથી. હવે સંજય શું મને કે છે તું તાર ભાભીને ચઢાવું છું, કજ્જો કરાવું છું. અમુક તો કજ્જો નહીં કરાય, પણ અમુક તો તારા ઘરમાં કજ્જો થહ જ. અમે લત્તુ પાપી વેમી લો તો શું અમુક જોતા મને ખાલે ખોટો કેવું બોલ્યો પાછું મારા ઘેર ના આવતો. માં હાચુકલો તારા ઘેર કજ્જો થયો. ભગવાન ઓળખીના તો ખરી વાત તો બાયરી આખો દાડો ઉભો રહ્યો ને તો કોઈ સાધન નહીં મરે. પેલી ચોકડી રહી ને ઈકણ જો તો રિક્ષા બિક્ષા એથી મળશે. કની બાયરી છે? કની બાયરી છે? હું કરું પકડી ગયો. મેં કોક કીધું કની બાયરી છે? પેલા સોમભાઈ નહીં સોમભાઈ ઈવાનો શું કેમ ઘેરથી શું રેખા ઓહ આ તો કોઈ નગર પૈણીથી જોઈ એ શું કેમ કરતી જો ને. આ તો પેલી ચોકડી જો ને આખો દાવ તો ઉભો રહ્યો ને તો કોઈ સાધન નહીં નીકળે. બજારમાં જવું તે ચોકડી જો. એક બાબી હાથ થઈ ગયો તમારો. ઓમ થયો છે સજ્જો. તમારો તો તૈયાર થઈ જવા દે. બોલો શું જો છો હું તો ઘેર જવું, આ જો જો લેતા જો પણ હું તો આટલા સુધી જ જવું, લોબેન નહીં જતો. લેતા જો કુકા આવું કરો છો. પણ પેલા સુધી લઈ જાઉં. મને જો કે શું તરકો પડે છે. ચાંદની ઊભી તો સાધન જ નહીં મળતું. પણ મારું ઘર પેલ જ છે, એટલા સુધી જ લઈ જાઉં, આગળ નહીં મેળવા. આ કશો વાંધો નહીં. લેવો બે જોતા પછી કહેતો ના કે થોડા આગળ મેળવા આવો, થોડા આગળ મેળવા આવો. આગળ નહીં આવો. એ હું તો 50 નું પેટ્રોલ પુરાયો તો ઉડી લેતા જો. હવે 50 રૂપિયાના પેટ્રોલમાં તો એવું થતું છે. પણ થોડો પાછો બે આવો કે હવે મને દાટી કાઢો. આ સાઈડ જગ્યા થોડી ઓછી છે કે એટલી. ના હું કહું છું હા 50 પેટ્રોલ પુરાવું તો મેં કીધું માર કેરું છું. 50ના પેટ્રોલમાં તો ના આવું. અને હું કહું છું હા કોનું પુરાય પણ મેં કીધું ને હોનું પુરાવશો? ઓ વાહ આ હોનું પુરાવો તો તમને હેત તમારે જો જેટલે જવું ને એટલે મેળવો આવું. સાહેબ તો કુટાઈ તો હા સાહેબ તો કહું. સાહેબ નહીં, હું બાબુ બેંકર નો છોકરો સંજય બી. મારું નામ સંજય બી. એ તો પોલીસ વાળા જેવા લાગો છો. હા ઓ વાહ તો હું ભણ્યો નહીં, એટલે મારા બાપુ કહેતા હતા કે સંજય તો પોલીસમાં નોકરી લાગી. ઓ તને એવું કરે છે કે રાખી હું કરું છું. આ નુગરો બાઈક હાથમાં આવી છે. ખાવાના ટાઈમે ખબર નહીં પડતી હોય. આમ તો મોડો વહેલો આવતો પણ અમદવાડી છે નો આવા હાથમાં. બાઈક આવી છે હાથમાં. એના જેવો નેવો નુગરો કોઈ ગાલીને જો છે ને બાઈક. તમે બિહારી ફરે છે હે? આ પેલી ફેમિલી ખબર પડી જશે ને આપણા ઘરમાં હિસ્સા કા ઉઠી લ્યા. બાપા ખાવા બની બની ગયું ખાવાનું. આ કને લઈને આવ્યો છે. આ તો બાપા 100 રૂપિયા પેટ્રોલ ના ખાવું મારા બાઈકમાં. તો પેલી ચોકડી મેળવા જવાનું, હું મેલીને આવું.
પેટ્રોલ વાળા પેલી જેઠો પાસે ખબર પડી જાય ભારી જાય ને તો કસમાં ઈચ્છા હિત ઉઠશે. બાપા પેટ્રોલ ના કહું મારે 3 દાડા ફરવા થાય છે ને. પેટ્રોલ વાળા બિલ્લા મેં લેવું છું શાંતિ રાખો તું. ગમે તે કરું પણ આજ તો ઘરમાં ઝઘડો કરાવું એટલે કરાવું ખબર પડે ને. હું કહું છું બેજો હેડો. ઓ બ્રધર હા. તમારું ઘર છે ઓ મારું ઘર પેલું રીન ફામું આમાં બાપો. એવું છે ઓ લેડો બેજો. ઓ બ્રધર હા. મારા હવારે તો ઊભી થઈ ગઈ કે અપર તરસ લાગી છે ઘોઘરો હુકાઈ ના હોય તો પાણી પાવો ને તમારા ઘરનું. તો પાણી લેડો આગળથી પેલા ગલ્લે 10 રૂપિયાની બોટલ લઈ લઈએ. હા. અર્ધાઓ કમાવા નજીક તો ઘર છે તમારું. પણ ગલ્લેથી લઈ આલો 10 રૂપિયાની બોટલ હોય. જબ્બર તરસ લાગી છે હું કરો છો મારા બૈરું ખરાબ છે. આમ આટલા આવીશું ઘરે જોતી દઉં તમારું. એક લીટર પેટ્રોલ માં હમણાં હાલ ઘરમાં કંકા થશે. મેં વેમિલી ભારી જ હતો ગજબ કરશે લ્યા. મારું ઘર જોઈને તમારું કરવું. આ તો કુંડારો હોય તે નીકળી ગયો તો થોડી ઓળખ્યા રાખા. અરે હેડો બેસે જોજો. એક કામ કરો તે ઓફર હું ભરતા કેમ? હું ભરીને આવતા હોય ઓફર. ના ના ઈટ લઈ જાઓ. હા? તમાર કેરેટ લઈ જાઓ. તો તે ઓફર હું લોટો ભરીને આવતો રહું હાલ. હું પાછી તો ઊભી હતી ઓય સો ભીરો લઈ જાઓ કપાનું. બેજો હેડો તો પાણી પીને ફટાફટ તમને મેલી જાઉં. આ બેટે મેકી દો બસ. હેડ્યું ખરો. આટો હોય લઈને આવે છે બાબુ મળ્યા. ઉતરો. ઠાકોરજી કોણ છે આ સંજય? હા? આ કોણ છે? આ તો રસ્તામાં ઊભો તો ક્યાં ચોકડી જવું તું તે મેલવા જવું છું. લે પાણી પીવું. ચોકડી જવું તું તો ડાયરેક્ટ ના જવાય. અહીંયા ઘરે કેમ લઈને આવ્યો? હા હું સમજી ગઈ બધું જ સમજી ગઈ. ઘર બતાવવા લઈને આવ્યો છે હે ને? હું હા એને કહેતા હતા કે હેડો તમે મને મારું ઘર બતાવો. લ્યો. એ બોલ જુઠ્ઠું લે બોલો. એવું એને સામેથી કીધું? ઓહો હું પેલા હાઈવે પર ઊભી હતી કે? તે બાઈક લઈને આયા. હા એને તો શવા પાડતી હતી. પછી એ મુકો મને પેલા ઉડી લઈ જાઓ તો. એટલે હું તમને કેમ મેં કીધું. બાપા આ જુઠ્ઠું બોલું બોન. આ જુઠ્ઠું બોલું. એ બોન હું એવું ચા બોલ્યો તમે જ કીધું કે મને મેલવા આવો પેલા. એટલે તમે તમને ઈને કીધું તો હું તો પોલીસમાં નોકરી કરું છું. હું ચા બોલ્યો બાપા હું ના બોલ્યો. આ પોલીસમાં નહીં પટાવાળામાં નથી. હું નામ પર લાતું હું ના સામેથી કોઈને ઉઠાઈને ઘરે લઈને આવવાનું. પણ ઈઓને કીધું તો મને મેલવા આવો. પછી તું કહે છે કે હું એમ કરું છું એમ? એ બોન હાચું કયો કે તમે હાચું કહી દો કેવું હોય. એ જૂઠું બોલતા હશે નહીં? પકડાઈ ગયો એટલે બધી વાત બદલાવે છે. પણ જોયું બાપુજી જોયું તમે? એ બોન હાય હાય આવું યાર ભગવાન માથા રાજી થોડું હાચું બોલો યાર કોકનું લે ઘર પગાવો તમે. એ ગમે તે હોય જે તે સ્ત્રીને તારે કેમ બાઈકમાં બેસાડવાની આવે? પણ હું નતો બેહાર્યા પણ ઈઓને મને તો કેટલું કીધું છે બહુ. કે માર તો બાપુ રે ને મારું તો નામ સંજય બી એટલે કે મોટો બંગલાવાળો. એ બોન આવું બધું નહીં બોલ્યો હું. અરે તારું નામ ને બધું ક્યાં કહેવાનું આવે છે? પણ ઈઓને પૂછ્યું તો એટલે હું જવાબ આલ્યો એ તો. ગમે તે પૂછે વાતો કરવાથી જ ઊંચો નહીં આવતો. જેને ને તેને બધે તારે ઓળખાણ આપવાની કે આવે છે? આલી પણ ખબરો તો? પાછા મનતો શું કોઈ છે? એ બોન જો કે તમે ઘેર વાંચી કોકનું ઘર પગાયા વગર. તમારો નંબર હોય તો આપો. બાપુજી અંદરથી પેન લેતા આવો. કાગળ હું આપું. નંબર બોલો બેન તમારો. એ બોન લાલો ફોન લાવ. એ મારી બોન ના, આવો તો એ મારી એ બેન કહેવાની જરૂર નથી. ફોન લાવ. રાખડી બોતી દે પણ આવું ખોટું ખોટું નાખે. એ મારી બોન યા તારા પછી પડ ગયા. મારા તો કોઈ પછી મને નહીં જોકાય. તમાર ભારી ફોન કે છે જોકાય તો તું જ તોરા હુકા લઈને આવ્યો. ઓછો નહીં. નાટક કરે છે પાછો અહીંયા આવીને બેન કરે છે. બોન યા તો
તમે તાર જો હું તો મેલવાય નહીં આવતો. ના ના કોઈ પૂરી બેન ઉભા રહો મૂકી જશે છેક ઘર સુધી મૂકી જશે જા એવું હોય ને તો પાર્કમાં લઈ જા અને છેલ્લે વાયદા પણ પાછો નાખતો શું કહેતો કે તમે ફ્રી ચાલુ હોય હું રોજ ફ્રી જ હોઉં છું હું કોઈ દિવસ કહું કે સંજય સર માર્કેટમાં અરે જવું છે પણ નહીં બોલ્યો. નવરાઈ નહીં પણ નહીં બોલ્યો. નવરાઈ એ નહીં બાબા કે આપણે નહીં બોલ્યો. ફોટ જુદા ફોટ. નહીં બોલ્યો આ બોનું તો બેન તમે ફ્રી ક્યારે હોવ છો અહીંયા પોતે હવાડીમાંથી બહાર નહીં નીકળતો વોટર પાર્ક લઈ જઈશ એમ તો અલી, તું વોટર પાર્ક લઈ જઈશ નહીં કીધું. તું વોટર પાર્ક એ બોલ જો કે તમે તો તમારે ઘેર જજો હોય તેવું હું નીકળો તો વોટર પાર્ક લઈ જવા દે તું ચાલ ચાલ હું તને વોટર પાર્કમાં મૂકવાઉં ચાલ તમે તાર જો મારતો જો આપું નહીં જો હોય તી. સંજય ભી નુગડા મી તને કીધું તું કે સવાજે હું કાળો લઈને આવ્યો કે તમે જોઈ ગયા તા એમ તમે તમારા છોકરાને બગાડો છો તમે જ. બાપા એ લતું જવું છે ક્યાં જવું છે તારે જીવન બોલ ને. પાણી પીવું વોટર પાર્ક જવું છે પણ ક્યારે યાર- ફ્રી છો નંબર જોઈએ નહીં જોઈએ બોલ એ બાબા કયો હતું કોણ વાળા હું કહું એક લીટર પેટ્રોલમાં ઘરમાં કજ્જો ગલાયો તમારો છોકરો છે ને કઈ ઓછો નથી બાપુજી એમને બેમ નહીં કરતી હું અલે ખોટું ખોટું લેવી એમ કરું બાપા જો પાછો મને કે લેઘાભાઈ ચડાવે છે લેઘાભાઈ ચડાવે છે તારી કરતું તો એવી છે વોટર પાર્ક જવું છે તું સંજય નીકળી જા અહીંયાથી પણ મારે નહીં જાઉં બાપા કયો સમજાવો કે હું સમજાવું કરી બેઠો છે ને પણ બારી મારી હારી જુઠ્ઠી છે તારી પણ જુઠ્ઠી છે. જુઠ્ઠી છે. ભાઈબંધનું કુટર લાયા છે ભાઈબંધનું કુટર લોકોના બેઠો બેહાડવા માટે ઘર ઘરની બહાર